સુરतना डुमसनी सरकारी जमीन ने तत्कालीन कलेक्टर राजेन्द्र कुमारे खोटा आदेश करी गणोतियाना नामे चढ़ावी दीधानो कांग्रेस नेता तुषार चौधरीनो आक्षेप छे। जे बाद सूरतना कलेक्टर रहेला आयुष आके आ जमीन में गणोतियाओना नाम दाखल कर्या होवानो आदेश आप्यानो पण कांग्रेसे आक्षेप लगाव्यो। વધુમાં વર્ષ 2015ના કલેક્ટરના હુકમ અને રિપોર્ટને ખોટી રીતે ઓવરરૂલ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। આ ઘટનામાં ફેબ્રુઆરી 2024 સુધી ફરજ બજાવનારા કલેક્ટરની પણ ભૂમિકા હોવાનો આક્ષેપ લગાવ્યો અને આ મામલે હવે એસઆઈટીની રચના કરી તપાસ કરવાની કોંગ્રેસની માંગ છે। સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને 2015ના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી। તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન 2024માં આ હુકમ કરવામાં આવ્યો, એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે, એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ।